નમસ્કાર વિદ્યાર્થી મિત્રો. ધોરણ 11 વાણિજ્ય પત્ર વ્યવહાર અને સેક્રેટરીયલ પ્રેક્ટિસ વિષયમાં આજે આપણે નવા પાઠનો અભ્યાસ કરશું. દાવા અથવા ફરિયાદો અને તેમની પતાવટના પત્રો. અહીં આપણે બે પ્રકારના પત્રોનો અભ્યાસ કરવાનો છે: દાવાના પત્રો અને દાવાની પતાવટના પત્રો. ચાલો, હવે વર્તમાન સમયમાં વિજ્ઞાન અને ટેકનોલોજીના કારણે અન્ય ક્ષેત્રોની સાથે સાથે વેપારના ક્ષેત્રનો પણ વિસ્તાર થયો. જેમ જેમ વેપારનો વિસ્તાર થતો ગયો એમ એમાં જટિલતા પણ વધતી ગઈ. આપણે જાણીએ છીએ કે વેપારની પ્રવૃત્તિ માનવ દ્વારા અને માનવ માટે થતી હોય છે. એટલે માનવ દ્વારા થતી હોવાને કારણે માનવીય ભૂલો, માનવ સહજ ભૂલ રહેવાની પણ શક્યતા છે. એટલે કે વેપારમાં ક્યાંક ને ક્યાંક માનવીય ભૂલો થવાની છે. માલસામાનના ખરીદ વેચાણમાં ભૂલ થવાની શક્યતા વેચનાર પક્ષ, ખરીદનાર પક્ષ અને માલસામાનના વહન પ્રક્રિયામાં બેદરકારીને કારણે ઊભી થઈ શકે છે. હવે આ વેચાણમાં ભૂલો ક્યાં ક્યાં થવાની? તો આ ભૂલો થવાની શક્યતા બંને પક્ષે રહેશે. ખરીદનાર, વેચનાર પક્ષે ઉપરાંત માલ સામાનના વહનની પ્રક્રિયામાં બેદરકારીને કારણે થશે. તેથી ફરિયાદો અને દાવાના પત્રની શક્યતાઓ ઊભી થાય છે. આ માનવીય ભૂલો થતી હોવાના કારણે ફરિયાદો અને દાવાના પત્રો લખવા પડે. અગાઉ દાવા અને ફરિયાદોને સમસ્યા રૂપ માનવામાં આવતી, કનગત રૂપ કે સિરદર્દ રૂપ માનવામાં આવતી, નકામી અને બિનજરૂરી બાબતો માની અને એમની તરફ ધ્યાન આપવામાં આવતું નહીં. પરંતુ વર્તમાન સમયમાં આ દાવા અને ફરિયાદો અંગે વેપારીનો દ્રષ્ટિબિંદુ બદલાયો. ઉચિત અને યોગ્ય ફરિયાદોનું મહત્વ વેપારી સમજવા માંડ્યા. તેથી વર્તમાન સમયમાં પોતાના માલસામાન કે સેવા વિશેની ફરિયાદો અને સૂચનો આવકાર્ય છે. ગ્રાહકલક્ષી બજારમાં ફરિયાદ પત્રો હકારાત્મક પરિણામ લાવવામાં મદદરૂપ થાય છે. પોતાના ઉત્પાદનો અને સેવાઓમાં રહેલી ઉણપ કે નબળાઈઓ વિશે જાણી ઉત્પાદકો ઉચ્ચ ગુણવત્તાવાળા ઉત્પાદનો ગ્રાહકો સમક્ષ મૂકી શકે છે. પોતાના ઉત્પાદનોની ગુણવત્તામાં સુધારો કરી અને ગુણવત્તાયુક્ત ઉત્પાદનો આવા દાવા અને ફરિયાદના પત્રોને કારણે પોતાની ગુણવત્તામાં સુધારો કરી અને શ્રેષ્ઠ ઉત્પાદનો ગ્રાહક સમક્ષ મૂકી શકે છે. કેટલાક વેપારીઓ ગ્રાહકનો સંતોષ એ જ અમારો નફો તથા સંતુષ્ટ હો તો સહુને કહો અને ન હો તો અમને કહો જેવા સૂત્રો દ્વારા ગ્રાહકનો વિશ્વાસ જીતવાનો પ્રયત્ન કરે છે. અહીં આપણે જોયું કે વેપાર માનવ દ્વારા થતો હોવાના કારણે માનવીય ભૂલો થવાની શક્યતાઓ રહે છે. આવી ભૂલો વેચનાર પક્ષ તરફથી, ખરીદનાર પક્ષ તરફથી અને ક્યારેક માલ સામાનના વહન પ્રક્રિયામાં બેદરકારીને કારણે ઊભી થાય છે. આવી સમસ્યાઓના કારણે ફરિયાદો અને દાવાના પત્રો લખવા પડે છે. પહેલાંના સમયમાં દાવા અને ફરિયાદના પત્રોને કનગત રૂપ માનવામાં આવતા, પરંતુ વર્તમાન સમયમાં દાવા અને ફરિયાદના પત્રો કે સૂચનો વેપારીઓ આવકારે છે. દાવા અને ફરિયાદના પત્રો ઉત્પાદનમાં રહેલી ક્ષતિ અને સેવામાં રહેલી ઉણપ કે નબળાઈઓને જાણી અને ઉત્પાદક શ્રેષ્ઠ ગુણવત્તાયુક્ત માલસામાન ગ્રાહકને પૂરો પાડવાના પ્રયત્ન કરે છે. હવે આવા દાવા અને ફરિયાદના પત્રોની જરૂરિયાત ક્યારે ઊભી થાય? મતલબ કે દાવા અને ફરિયાદના પત્રો કેવા સંજોગોમાં લખવામાં આવે? આપણે હમણાં જોયું કે ખરીદનાર પક્ષે, વેચનાર પક્ષે અને માલ સામાનના પરિવહનમાં બેદરકારીને કારણે આવી સમસ્યાઓ ઊભી થાય છે. તો એ સમસ્યાઓ વિશે આપણે જોઈએ તો ઓર્ડર પ્રમાણેનો માલસામાન મોકલવામાં વેપારી તરફથી વિલંબ થાય. જો માલસામાન માટે ઓર્ડર આપેલો હોય અને વેપારી એ માલસામાન મોકલવામાં વિલંબ કરે,
મળેલો માલસામાન વજનમાં ઘટ હોય, એટલે કે ઓર્ડરમાં દર્શાવેલ માલસામાનના વજન કરતાં ઓછા વજનનો પ્રાપ્ત થાય. વેપારી તરફથી નમૂના મુજબનો માલસામાન ન મોકલવાના બદલે ઉતરતી ગુણવત્તાવાળો માલસામાન મોકલ્યો હોય, એટલે માલસામાનની ગુણવત્તા બરાબર ન હોય. ઓર્ડરમાં દર્શાવેલ માલસામાન કરતાં તદ્દન જુદી જાતનો માલસામાન વેપારીએ મોકલ્યો હોય. માલસામાનના વહન દરમિયાન કે યોગ્ય પેકિંગના અભાવે માલસામાનને નુકસાન પહોંચ્યું હોય. ઓર્ડર વખતે નક્કી થયેલ ભાવ અને ભરતિયા બિલમાં દર્શાવેલ ભાવમાં ફેરફાર જોવા મળે. વેપારીના કર્મચારીએ ગ્રાહક સાથે અપમાનજનક કે અસભ્ય વર્તન દાખવ્યું હોય. આમ અલગ અલગ સંજોગોમાં દાવા ફરિયાદના પત્રો લખવાની જરૂરિયાત ઊભી થાય છે. આપણે જોઈ લઈએ તો ઓર્ડર પ્રમાણે માલસામાન મોકલવામાં વેપારી તરફથી વિલંબ થયો હોય, માલસામાનની વજનમાં ઘટ હોય, માલસામાન ઉતરતી ગુણવત્તાવાળો હોય, ઉપરાંત માલસામાન ઓર્ડર કરતાં જુદી જાતનો માલસામાન હોય, માલસામાનના પરિવહન દરમિયાન નુકસાન પહોંચ્યું હોય, ભાવમાં તફાવત જોવા મળે કે કર્મચારી દ્વારા અસભ્ય વર્તન દાખવ્યું હોય, એવા સંજોગોમાં દાવા ફરિયાદના પત્રો લખવા પડે છે. રાઈટ. ચાલો હવે આવા દાવા અને ફરિયાદના પત્રો લખતી વખતે કઈ કઈ બાબતોનું ધ્યાન રાખવું જોઈએ. પહેલાં તો દાવા ફરિયાદના પત્રની ભાષા સરળ, સ્પષ્ટ હોવી જોઈએ અને પત્ર વિનમ્રતાથી લખાવવો જોઈએ. ભલે આપણે ફરિયાદ પત્ર લખતા હોય, દાવાનો પત્ર લખતા હોય, પણ વ્યાપારિક પત્રોમાં દાવા ફરિયાદના પત્રોની ભાષા સરળ અને સ્પષ્ટ હોવી જોઈએ. ઉપરાંત એ વિનમ્રતાથી લખાવવો જોઈએ. બીજું, ગ્રાહકને જે બાબતે અસંતોષ થયો હોય તેમની સઘળી હકીકતો, માહિતી અને આંકડાકીય રજૂઆત કરવી જોઈએ. દાવા ફરિયાદના પત્રમાં જે બાબતે ફરિયાદ છે અથવા તો જે બાબતે અસંતોષ થયો હોય એ બાબતની સઘળી હકીકતો, માહિતી અથવા તો આંકડાકીય બાબતો હોય તો એ આંકડાકીય રજૂઆત કરવી જોઈએ. ત્રીજું, જે બાબતની ફરિયાદ કરતા હોય એ અંગેના ઓર્ડર પત્રનો સંદર્ભ આપવો જોઈએ. જે ઓર્ડરના સંદર્ભમાં આપણે ફરિયાદ છે એ ઓર્ડર પત્રનો સંદર્ભ આપણે આવા દાવા કે ફરિયાદના પત્રોમાં લખવો જોઈએ. ચોથું, પત્રમાં જે બાબત અંગે ફરિયાદ કરવામાં આવી હોય તેનો દાવો સ્પષ્ટ હોવો જોઈએ. જે બાબત માટે આપણે રજૂઆત કરીએ છીએ, જે બાબત માટે આપણે ફરિયાદ કરીએ છીએ એ દાવો સ્પષ્ટ હોવો જોઈએ. નેક્સ્ટ, પાંચમા મુદ્દાની વાત કરીએ તો દાવા ફરિયાદ અંગે વેપારી પર સીધો આરોપ ન મૂકતા પરિસ્થિતિના સુધારા માટે કઈ રીતે સમાધાન કે વળતર શક્ય છે તેના વ્યાજબી સૂચનો ગ્રાહકે કરવા જોઈએ. હવે અહીં આપણે ધ્યાન રાખીએ કે દાવા ફરિયાદના પત્રો લખીએ છીએ તો વેપારી ઉપર સીધો આરોપ ન મૂકતા આપણે પરિસ્થિતિને સુધારવા માટે સમાધાનકારી કે વચલો રસ્તો, જેને આપણે ગુજરાતીમાં સાવ સરળ ભાષામાં કહીએ કે સમાધાન કે વળતર શક્ય હોય એવા ઓપ્શન, એવા વ્યાજબી સૂચનો ગ્રાહકે દાવા ફરિયાદના પત્રોમાં કરવા જોઈએ. નેક્સ્ટ, માલસામાન વેચનાર વેપારીનો વ્યાવસાયિક મોભો તેમજ ન્યાય ભાવનાનો ઉલ્લેખ કરી ઝડપી સમાધાન માટે ધ્યાન દોરવું જોઈએ. દાવા ફરિયાદના પત્રોમાં સામેના વેપારીનો પણ વ્યાપારિક મોભો જળવાય એ રીતે ઝડપી સમાધાન માટે દાવા ફરિયાદના પત્રોમાં સૂચન કરી શકીએ અથવા તો એમનું ધ્યાન દોરી શકીએ. રાઈટ. નેક્સ્ટ, નાણાં, વેચાણ, સેવા કે પ્રતિષ્ઠા, આ ચારમાંથી કઈ અને કેટલી બાબતોમાં નુકસાન વેઠવું પડ્યું તેની સ્પષ્ટતા કરવી જોઈએ. ચાલો આપણે દાવા ફરિયાદના પત્રો લખીએ એટલે આ ચાર, નાણાં, પ્રતિષ્ઠા, સેવા, આ ચાર બાબતોમાંથી કોઈક પ્રકારનું નુકસાન થયેલું હોય, કાં નાણાંનું નુકસાન થયું હોય, કાં વેચાણમાં નુકસાન થયું હોય, સેવાની કંઈક ઉણપ હોય કે પ્રતિષ્ઠાને હાનિ પહોંચી હોય, તો આ ચારમાંથી કઈ બાબતમાં કેટલું નુકસાન વહેંચવું છે એની સ્પષ્ટતા દાવા ફરિયાદના પત્રોમાં કરવી જોઈએ.
નેક્સ્ટ 8મી બાબત જોઈએ તો શક્ય હોય તો સમાધાન અંગેનું સૂચન અને તે માટેનો નિશ્ચિત સમયગાળો દર્શાવવો જોઈએ. દાવા ફરિયાદના પત્રોમાં જે કંઈ પણ દાવા કે ફરિયાદ અંગે લખીએ છીએ તો એનું સમાધાન કઈ રીતે થઈ શકે અને કેટલા સમયમાં એ સમાધાન થઈ શકે એવું સૂચન કે સમાધાનના રસ્તાઓ પણ આવા દાવા ફરિયાદના પત્રોમાં દર્શાવવા જોઈએ. ચાલો રાઈટ. ચાલો હવે આપણે આવા દાવાના બે પત્રોનો નમૂનાના પત્રોનો અભ્યાસ કરશું. આપણે અગાઉ જોયું કે કેવા કેવા સંજોગોમાં દાવા ફરિયાદના પત્રો લખવામાં આવે છે અને આવા દાવા અને ફરિયાદના પત્રો લખતી વખતે કઈ કઈ બાબતોનું ધ્યાન રાખવું જોઈએ. હવે આપેલ ઓર્ડર મુજબનો માલસામાન ન મળતા ઉતરતી ગુણવત્તાવાળો માલસામાન મળેલ છે તો આપણે આવી ઉતરતી ગુણવત્તાવાળા માલસામાન અંગે ફરિયાદ કરતો પત્ર શિલ્પા એમ્પોરિયમ ઈશનપુર તરફથી સહેલી સાડી સેન્ટર સુરતને લખવાનો છે. એટલે અહીં શિલ્પા એમ્પોરિયમ 78 મહાવીર કોમ્પ્લેક્સ ઈશનપુર અમદાવાદ પત્ર લખશે 20મી ઓક્ટોબર 2016 અને સહેલી સાડી સેન્ટરને લખે છે. એટલે સહેલી સાડી સેન્ટર, એમનું સરનામું, આટલી બાબતો બરાબર. ત્યાર પછી વિષય, અહીં આપણે વિષય શું છે તો માલસામાન ઉતરતી ગુણવત્તાવાળો મળેલ છે એટલે આપણે લખશું ઉતરતી ગુણવત્તાવાળા માલસામાનની ફરિયાદ. હવે આપણે શરૂઆતમાં જોયું હતું કે જ્યારે આપણે દાવા ફરિયાદના પત્ર લખીએ ત્યારે આપણે જે ઓર્ડરમાં દાવો કે ફરિયાદ છે એમનો સંદર્ભ નંબર દાવા કે પ્રત્યુત્તરના પત્રમાં લખવો જોઈએ. અહીંયા અમે તારીખ 5મી ઓક્ટોબર 2016ના પત્ર દ્વારા સાડીઓનો ઓર્ડર આપેલો હતો. એટલે કે આ દાવો કે ફરિયાદ છે એ 5મી ઓક્ટોબર 2016ના પત્ર દ્વારા અપાયેલ ઓર્ડર અંગે છે. આપણા દ્વારા મોકલાવેલ માલસામાન મળ્યો જેની ગુણવત્તા નબળી કક્ષાની માલુમ પડી. આપે અમને નમૂનામાં કોટન સિલ્ક સાડીઓ બતાવી હતી પરંતુ મોકલાવવામાં આવેલી સાડીઓમાં સિલ્કનું પ્રમાણ નમૂના મુજબ નહીં હોવાનું જણાય છે. તેમજ સાડીમાં નીચેનો સોનેરી પટ્ટો પણ નાની સાઇઝમાં છે. એટલે કે જે પ્રમાણે નમૂનાના સાડી બતાવેલી હતી એનાથી ઉતરતી ગુણવત્તાવાળી સાડીઓ છે એ મોકલાવેલ છે. અમારા ગ્રાહકો તેમની પસંદગીની બાબતોમાં સ્પષ્ટ હોવાથી અમારા માટે આ માલસામાન વેચવો શક્ય નથી. તેથી આ માલસામાન પરત મેળવી લેવાની વ્યવસ્થા કરશો. એટલે કે જે સાડીઓ મોકલાવેલી છે એમાં સિલ્કનું પ્રમાણ પણ નમૂના મુજબ નથી, ઉપરાંત નીચેનો સોનેરી પટ્ટો પણ નાની સાઇઝમાં છે. અહીં વેપારી જણાવે છે કે અમારા ગ્રાહકો એમની પસંદગીની બાબતમાં ચોક્કસ છે એટલે આ પ્રકારની માલસામાન વેચવો અમારા માટે શક્ય નથી. તેથી આપ આ માલસામાન પરત મેળવી લેવાની વ્યવસ્થા કરશો. એક આ બાબતો જણાવે છે. અથવા જો આપ પરત મેળવવા ઈચ્છતા ન હોય તો 35% ડિસ્કાઉન્ટથી વેચવા માટે મંજૂરી આપશો તો અમે નબળી ગુણવત્તાવાળો માલસામાન વેચવાનો પ્રયત્ન કરીશું. જો આપ માલ પરત મેળવવા ન ઈચ્છતા હોય તો 35% ડિસ્કાઉન્ટથી વેચવા માટે મંજૂરી આપશો તો અમે આ માલસામાન વેચવા માટેનો પ્રયત્ન કરશું. સત્વરે પ્રત્યુત્તર આપશો. દાવા ફરિયાદના પત્રોમાં આ બાબત લખવાની આપણે ચોક્કસ કાળજી રાખશું કે સત્વરે પ્રત્યુત્તર આપશો. આપનો વિશ્વાસુ XYZ ભાગીદાર. ચાલો ત્યાર પછી આપણે બીજા પત્રનો અભ્યાસ કરશું જે આપણે બેદરકારી ભર્યા પેકિંગના કારણે અપાયેલ ઓર્ડરના અનુસંધાનમાં માટીની કુલડી તથા કાચના કપ રકાબીના મોટા જથ્થામાં નુકસાનીનું પ્રમાણ વધુ જણાતા મુનમુન હોટલ ભુજ વતી ફરિયાદ કરતો પત્ર લખવાનો છે. અહીં પણ ફરિયાદ પત્ર જ આપણે લખવાનો છે અને અહીં નુકસાનીવાળો માલસામાન મળેલો છે. ચાલો અહીં મુનમુન હોટલ, રામ રહીમ ચોક, ભુજ, 23મી જાન્યુઆરી એટલે કે જાન્યુઆરી 23, 2016, એન્જલ સિરામિક 31 અભિમન્યુ ટાવર્સ, સ્ટેશન રોડ, મોરબી. વિષય નુકસાનીવાળા માલસામાનની ફરિયાદ. અમે આપને જાન્યુઆરી 10, 2016ના ઓર્ડરમાં વિવિધ જાતની માટીની કુલડીઓ 2500 નંગ
અને કાચના કપ રકાબી 50 નંગ એવા 100 પેકેટ મંગાવ્યા હતા અથવા તો 100 પેકેટનો ઓર્ડર 10મી જાન્યુઆરી 2016ના રોજ આપેલો હતો. આપના તરફથી માલસામાનની ડિલિવરી આજરોજ અમને મળી, પરંતુ પેકિંગ ખોલતા જણાયું કે અંદરના મોટા ભાગનો માલસામાન તૂટેલો હતો. એટલે એમને ફરિયાદની રજૂઆત કરી દીધી. અમે આપેલા ઓર્ડરમાંથી અમને જે માલસામાન મળ્યો છે તેમાં 700 જેટલી માટીની કુલડીઓ તદ્દન તૂટેલી હાલતમાં તથા 150 જેટલા કાચના કપ રકાબી તૂટેલા છે, જે વેચાણ માટે ઉપયોગમાં લઈ શકાય તેમ નથી. જે નુકસાની થયેલી છે એમની હકીકત અહીં વર્ણવેલી છે કે જે માટીની કુલડીઓ છે એમાં 700 જેટલી કુલડી છે એ વેચી શકાય એમ નથી. 150 જેટલા કપ રકાબી તૂટેલા છે, જેના પરિણામે અમને રૂપિયા 10,000નું આર્થિક નુકસાન થવાની સંભાવના છે. આપ અમારી એ વાતનો તો ચોક્કસ માનશો જ કે આપના પેકિંગ વિભાગે કરેલી ભૂલના કારણે અમારે નુકસાન વેઠવું પડે તે યોગ્ય નથી. અમે આપને આ બાબતની યોગ્ય પતાવટ કરવા સૂચવીએ છીએ, માટે ઝડપથી પ્રત્યુત્તર પાઠવશો. ભવિષ્યમાં માલસામાન મોકલવાની પ્રક્રિયામાં કાળજી લેવા વિનંતી. આપનો વિશ્વાસુ XYZ. કે જે 10,000નું આર્થિક નુકસાન થયેલું છે એ આર્થિક નુકસાન અંગે આપ યોગ્ય પતાવટ કરવા જણાવીએ છીએ કે આપ એમનો યોગ્ય પતાવટ કરશો, આપના ઝડપી પ્રત્યુત્તર પાઠવશો અને ભવિષ્યમાં પણ માલસામાન મોકલવાની પ્રક્રિયામાં કાળજી રાખશો. એ બાબત સાથે આપનો વિશ્વાસુ મેનેજર XYZ. ચાલો અહીં આપણે આ બાબતને પૂરી કરીએ છીએ. પાઠની આગળના મુદ્દાઓ આપણે આગળના વિડીયો લેક્ચરમાં જોશું. આભાર.